મહેસાણામાં બિસ્મિલ્લા હોટેલના માલિકે અનોખો જન્મદિવસ ઉજવ્યો। વિસનગર રોડ ઉપર જીઈબી પાસે આવેલ બિસ્મિલ્લા હોટેલના માલિક બિસ્મિલ્લા ખાન પઠાણે પોતાના જન્મદિવસે ઠંડીમાં ઠૂઠવાતા ગરીબોમાં ધાબળા વિતરણ કરીને સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। મહેસાણામાં સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાર કે જીતને ભૂલીને બિસ્મિલ્લા ખાન પઠાણે એ રકમ ગરીબોમાં સેવા અર્થે ખર્ચી દેવાનું નક્કી કરેલ, જે આજે ગરીબોમાં ધાબળા વિતરણ કરીને પાડી બતાવ્યું હતું। વિજન ખાન ગામ રહેવાનું મંડાલી મારે હું પોતે માજી સરપંચ છું ગામમાં અને અત્યારે મેં 2 મહિનાથી મારી આ બિસ્મિલ્લા બાર્બીક્યુ જે રેસ્ટોરન્ટ છે એ અત્યારે મેં ઓપન કરી છે 2 મહિનાથી। એ હોટલ આવી છે જે વિસનગર રોડ જીઈબીના બાજુમાં, જે મહેસાણામાં અંદર છે। આજે મારો જન્મદિવસ છે તો એના લક્ષ્ય મેં આજે એવું નક્કી કર્યું કે ભાઈ કે આજે મારા જન્મદિનના હિસાબે આપણે જે ગરીબો છે જે ફૂટપાથ પર સૂઈ રહ્યા છે એમના કંઈક ધાબળા એવા આપણે કંબલ મારા તરફથી મારી પ્રેરણાના હિસાબે કે આપણે એમને આપીએ। અને આવું મારો માલિક જો અલ્લાહ તાલા ચાહે તો હોટલ મેં ખોલી છે, પણ મેં હોટલ એ હેતુથી ખોલી છે કે આવા નવા જે પણ સેવાઓ થાય મારાથી ગરીબો માટે તો હું કરતો રહીશ અને આગળ પણ ભવિષ્યમાં મારી કોઈ પણ ગરીબને જરૂર પડશે ને તો હું ત્યાં ઊભો રહીશ। જે શું કાર્યક્રમ હતો? મારું નામ બાબા ખાન બાબી। અમે આ વખત અમે બિસ્મિલ્લા ખાન સરપંચ જે જન્મદિન એટલે બિસ્મિલ્લા ખાન હોટલ ખોલી તો બિસ્મિલ્લા ખાને કીધું કે આપણે જેટલા ગરીબ છે ફૂટપાથ પર ઊંઘે છે એના માટે ધાબળા પાથરીએ। એના પહેલાં બી આપણે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપાલિટી ગ્રાઉન્ડમાં જે આપણે ટુર્નામેન્ટ રમાઈ હતી એમાં સવારે જ આપણે સરપંચ બિસ્મિલ્લા ખાન સરપંચે કીધું હતું કે ભાઈ બાબા ખાન હું હારું કે જીતું કે આપણે જે પૈસા આવે એમાંથી બધા મહેસાણાના જેટલી બી ગરીબ એ બધાને આપણે ભગવાન અલ્લાહ માટે બધા આ કામ કરતું રહેવાનું છે, માલિક ખુશ રહે। તો એમની બહુ વિચારધારા સારી છે। હાલમાં મને વાળગાડ ફોન કરીને કહે છે કે આપણે જે હોટલ ચાલુ છે એમાંથી અમુક ટકા આપણે એના ગરીબોને આપતા રહીશું। એને અમે લગભગ 10 વર્ષથી એમના હું કોન્ટેક્ટમાં છું અને એમની વિચારધારા બહુ સારી છે।